माता के, भारत माता के, वंदे। આજે ગૌરવ યાત્રાનો પ્રારંભ માં બહુચરની ભૂમિથી થઈ રહ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ પધારી રહ્યા છે। માં ભારતીના નાદથી આપણે એમને આવકારીએ છીએ। ભારત માતા કે। સાથે કેન્દ્રીય મંત્રી દાનવે સાહેબને પણ આવકારતા અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ। માનનીય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી રત્નીભાઈ સાહેબ, ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને સૌ મહેમાનોને મંચ પર માં ભારતીના નાદથી આવકારીએ છીએ। ભારત માતા કે, વંદે। माननीय राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी से अनुरोध करता हूं दीप प्रज्वलन के लिए। साथ में आदरणीय श्री मुख्यमंत्री भूपेंद्र भाई पटेल साहेब, माननीय श्री सी.आर. पाटिल साहेब, माननीय रूपाला साहेब, माननीय दानवे साहेब, माननीय नितिन भाई साहेब, माननीय रत्नी भाई साहेब, माननीय ऋषिकेश भाई साहेब, माननीय एम.एस. पटेल साहेब, माननीय जसू भाई साहेब, माननीय नंदा जी, माननीय श्री दशरथ जी અને મંચ પરના મહાનુભાવ દીપ પ્રજ્વલનમાં જોડાશે। ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે ચુવાડ પંથકના પ્રાંગણમાં શક્તિપીઠમાં બહુચરના દર્શન કરી માતાજીના આશીર્વાદ લઈને આપણી વચ્ચે પહોંચેલા વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટીના સન્માનીય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, સૌ કાર્યકર્તાઓના માર્ગદર્શક, ઉર્જા સ્ત્રોત સમા परम आदरणीय जेपी नड्डा साहेबनु हूँ आप सौ वती हृदयपूर्वक स्वागत करूँ छूँ। मंच पर उपस्थित राज्यना विकास ने गति थी आगळ वधारनारा आपणा सौना लोकलाडीला मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई पटेल साहेबनु जेमना मार्गदर्शन में पेज समितिना माइक्रो मैनेजमेंट थकी पार्टी आगळ वधी रही है और आगामी समय में 2022 विधानसभाની ચૂંટણીઓ રેકોર્ડ બ્રેક સાથે જીતવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે। એવા આપણા સૌના માર્ગદર્શક આદરણીય અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, સૌ આપણા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીઓ, માનનીય રૂપાલા સાહેબ, માનનીય રાવ સાહેબ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય નીતિનભાઈ પટેલ, આપણા મંત્રીશ્રી માનનીય ઋષિકેશભાઈ, માનનીય કેસીભાઈ, સૌ માનનીય સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના અધ્યક્ષશ્રીઓ, પત્રકાર મિત્રો અને
સૌનું હું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. મિત્રો, અમને ખબર છે ખેતીવાડીની જબરદસ્ત સિઝન છે. આજે ખેડૂતોને લેશ માત્ર સમય નથી. બહેનો ઘરકામમાં દીપાવલી નજીક છે જોડાયેલી છે. આવી વ્યસ્તતા વચ્ચે હમણાં 2 દિવસ પહેલા આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ આપણે હમણાં જ એમને મળ્યા, એમને સાંભળ્યા છે. આ પછી ગૌરવ યાત્રાના પ્રારંભે આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો. હું આપણા સૌ અહીંયા ઉપસ્થિત કાર્યકર્તા ભાઈઓ બહેનોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, એમને વંદન કરું છું. આપનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. મિત્રો, બહુચરાજી પંથક એટલે ચુવાડ, વઢિયાર અને ખાખરિયા પંથકની ત્રિભેટે આવેલો મુલક. ઇતિહાસ તરફ નજર કરીએ તો સોલંકી વંશનો સૂર્ય જ્યારે 16 કળાએ તપતો હતો ત્યારે ભીમદેવ પહેલા દ્વારા મોઢેરાના પાદરમાં ઈસવીસન 1026માં ભવ્ય સૂર્ય મંદિર બંધાવેલું. વિશ્વ પ્રસિદ્ધ આ પ્રાચીન સૂર્ય નગરીને આખા ભારતની સૌ પહેલી અર્વાચીન સોલાર નગરી બનાવવાનું કામ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કર્યું છે. હું એમનો હૃદયપૂર્વકનો આભાર આ સમગ્ર પંથકની જનતા વતી માનું છું. મિત્રો, અણહિલ ભરવાડના નામથી અહીં બાજુમાં જ આવેલ અણહિલપુર પાટણ એ સોલંકી યુગનું પાટનગર અને સિદ્ધરાજ જયસિંહની કર્મભૂમિ. સહસ્ત્રલિંગ તળાવ હોય કે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ રાણીની વાવ હોય, આપણા માનનીય નરેન્દ્રભાઈને કારણે રાણીની વાવ આજે 100 રૂપિયાની ચલણી નોટમાં સ્થાન ધરાવે છે. તે આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે. 860 વર્ષ પહેલા, આમ તો માતાજીનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે, પરંતુ 860 વર્ષ પહેલા અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કરે માતાજીના બારુ વનમાં માતાજીના સ્થાને કુકડાઓનું ભક્ષણ કર્યું, એમને ખાધા. અને આપણને બધાને ખબર છે બચેલો એક કુકડો સવારે વહેલા વરખડીમાંથી બોલ્યો અને આ બધાના પેટમાંથી કુકડા પેટ ચીરીને બહાર નીકળ્યા. એ પ્રકારનો પરચો આપનારી માતા, એના સ્થાનકમાં આજે જ્યારે આપણે સૌ એકત્ર થયા છીએ અને ગૌરવ યાત્રાનો પ્રારંભ ત્યાંથી થઈ રહ્યો હોય ત્યારે મિત્રો, આવા ભવ્ય ઐતિહાસિક અને ધાર્મિક વારસો ધરાવતા આપણા મુલકમાં માન્ય સાહેબ શ્રી પધાર્યા છે. હું એમનું પુનઃ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, વિકાસની રાજનીતિની શરૂઆત માનનીય મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારથી એમણે કરી અને એનો સૌથી મોટો લાભ આ વિસ્તારને મળ્યો છે. નર્મદાના પાણીથી અહીંના ખેડૂતો સમૃદ્ધ થયા છે. અહીંયા મારુતિ અને હોન્ડા જેવી કંપનીઓ આવવાથી આપણે સૌ એમાં રોજગારી પ્રાપ્ત કરતા થયા છે. આવા સર્વાંગીણ વિકાસ જે ગુજરાતનો થયો એને લઈને આજે દેશની સરકાર ચલાવી રહેલા આપણા આદરણીય હમણાં જ આપણી વચ્ચે આવીને ગયા હોય અને રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી વિકાસની આ રફતારને આગળ વધારી રહ્યા હોય, આપણા પાટીલ સાહેબ સંગઠનના માધ્યમથી આપણા જેવા લાખો કાર્યકર્તાઓને માર્ગદર્શન કરી અને આપણને આગળ વધવાની ઊંઘ પૂરી પાડતા હોય ત્યારે સૌ સાથે મળીને આપણે આગળ વધીએ અને 2022ની આગામી ચૂંટણીની આ ગૌરવ યાત્રાથી આજે આપણે અહીંયાથી જ્યારે રણસિંગુ ફૂંકી રહ્યા છીએ ત્યારે આપ સૌ કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપણે સૌ સાથે મળીને આગામી ગુજરાતની તમામ વિધાનસભાઓ જીતવી છે. અને આ પ્રકારની દિશામાં આપણે આગળ વધી રહ્યા હોય ત્યારે મહેસાણા પાટણની બધી જ વિધાનસભા સીટો માટે અહીંયા આવેલા પાટણ મહેસાણાના કાર્યકર્તાઓ કમર કસે, આપણે સૌ સાથે મળીને પરિણામલક્ષી આગળ વધીએ. મિત્રો, આ પ્રકારની યાત્રા પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં જવાની છે અને પ્રત્યેક વિધાનસભામાં આવી સભાઓ પણ થવાની છે. આ એક વિધાનસભા ક્ષેત્રની સભા છે. તો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ અને જ્યારે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે 2 હાથ ઊંચા કરીને એમને ખાતરી આપીએ કે સાહેબ, અમે સાથે મળીને, હું જય બોલાવું ત્યારે અમે સાથે મળીને આ વિસ્તારની તમામ વિધાનસભાઓ પર કામે લાગીશું અને જીત માનનીય આપણા નડ્ડા સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પાટીલ સાહેબ અને આપણા સૌના માર્ગદર્શક આદરણીય નરેન્દ્રભાઈના ચરણોમાં બધી જ સીટો વિજય બનાવીને જીતીશું. હું એકવાર જયકારો ફરી કરાવું છું. આપ સૌ મુઠ્ઠી વાળી 2 હાથ ઊંચા કરી અને સંકલ્પ કરશું આપણે કે અમે વિજયના તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. બોલો ભારત માતા કી. ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર માન્ય રજનીભાઈ સાહેબ આપનો. ભારતીય જનતા પાર્ટીની સંનિષ્ઠ કાર્યકર્તાની મહેનત અને આ ભૂમિમાંથી જન્મ લઈ મા ભારતીને પરમ વૈભવના શિખરે બેસાડવાનું સ્વપ્ન સાકાર કરનાર माननीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब की जन्मभूमि में राष्ट्रीय अध्यक्ष जी जेपी नड्डा जी का स्वागत करते हुए हम बहुत ही हर्ष महसूस करते हैं. आदरणीय प्रदेश महामंत्री श्री रजनी भाई पटेल साहेब, जिला अध्यक्ष श्री जसुभाई पटेल साहेब, कौशल्याबा परमार जिला प्रभारी कनुभाई पटेल, जिला महामंत्री श्री शैलेष भाई पटेल, जेएफ चौधरी और भगाजी ठाकोर मोटो हार पागड़ी और मोमेंटोथी माननीय श्री नड्डाजी अभिवादन करशे. मन कच्छी तन सुरती कनुभाई प्रभारी श्री नीचे हशे झड़पथी मंच पर पधारे एवी विनंती. मन कच्छी तन सुरती जेनु काळजू काठियावाड़ भारत ए माता के चरण चरण वंदे. गुरुधरी खूब खूब आभार. तने वंदू वारंवार. माननीय नड्डाजी अभिवादन करशे यात्राना इंचार्ज श्री गौरव यात्राना श्री केसी पटेल साहेब, श्री एमएस पटेल साहेब, श्री मयंक भाई नायक, श्री संजय भाई देसाई, श्री राजू भाई पटेल, श्री राजू भाई पटेल आरके, श्री अरविंद भाई नायक, श्री जगदीश भाई पटेल और श्री स्नेहल भाई पटेल मोमेंटोनी साथे माननीय श्री नड्डा साहेब अभिवादन करशे. माननीय राष्ट्रीय अध्यक्ष जी नड्डाजी सन्मान करशे श्री दशरथ जी ठाकोर, जिला प्रमुख श्री पाटण અને જિલ્લા પ્રભારી અને મહામંત્રી શ્રીઓ એમની ટીમ. સાહેબને વિનંતી જે બધા આપણે સન્માન કરી સામેની બાજુથી આવવાનું છે. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે ક્રમમાં નામ બોલ્યું એ ક્રમમાં જ આવવા માટે વિનંતી. પછીથી માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનું अभिवादन करशे बेचराजी तथा जोटाणा तालुकाना भाजप प्रमुख महामंत्री श्रीओ. माननीय नड्डा साहेबનું अभिवादन करशे बेचराजी तथा जोटाणा तालुका भाजप प्रमुख महामंत्री श्रीओ. जे टीमना नाम बोलूं ते ज टीम मंच पर आवशे. सामेनी बाजुथी पसार थवानुं छे. नेक्स्ट साहेब सामे. ત્યાર પછી જુદા જુદા સમાજના આગેવાનો માનનીય નડ્ડા સાહેબનું અભિવાદન કરવાના છે. तो हूँ विनंती करीश एमने कि सौ प्रथमवार पाटीदार समाजना अग्रणीओ जीवाभाई पटेल, किरीटभाई देवगढ़, कांतिभाई खोडियार, डीएम पटेल, के पटेल, विनोदभाई पटेल, परेशभाई पटेल संखलपुर, पटेल चंद्रकांतभाई पटेल, चिंतनभाई विसनगर, पटेल दशरथभाई भा, डॉक्टर माधुभाई पटेल बेचराजी, काळुभाई मगनभाई बेचराजी और मीठाभाई पटेल बेचराजी पाटीदार समाजना आगेवानो माननीय नड्डाजीનું अभिवादन करशे. જેના નામ બોલ્યો છું એટલી જ વ્યક્તિઓ મંચ પર આવશે. અલગ અલગ વિભાગોમાં આવવાનું છે. આપે અલગ અલગ વિભાગોમાં આવવાનું છે. ત્યાર પછી અમારા દરબાર સમાજના બે મહાનુભાવો આદરણીય શ્રી ધરમપાલસિંહજી ઝાલા કઠોસણ સ્ટેટ અને રાજુભા દરબાર આપ બંને મહાનુભાવો મંચ પર પધારશો એવી વિનંતી. માનનીય કઠોસણ સ્ટેટ દરબાર શ્રી ધરમપાલસિંહજી ઝાલા અને કઠોસણ સ્ટેટ પછી રાજુભા દરબાર આ બંને મહાનુભાવો મંચ પર આવે અને માનનીય શ્રી નડ્ડાજીનું અભિવાદન કરશે. ત્યાર પછી લખુભા સોલંકી, દાનભા વીરેન્દ્રસિંહ, શ્રી સોલંકી ધર્મેન્દ્રસિંહ, સોલંકી ભરતસિંહ, સુરસંગજી, શિવાજી સોલંકી કાલરે, અનુભા ઝાલા, કનુભા ઝાલા, ભરતસિંહ ડેલિગેટ આટલા મિત્રો માનનીય શ્રી નડ્ડા સાહેબનું અભિવાદન કરશે. સોલંકી સમાજના અગ્રણીઓ સોલંકી ભરતસિંહ, દાનભા વીરેન્દ્રસિંહ, સુરસંગજી એ ટીમ આવી જાય. પછી બેચરાજી ઠાકોર સમાજ ઠાકોર રામાજી કુંપાજી, અંબાલાલભાઈ વડોસણ, ભરતજી નટુજી મહેસાણા, ચંદુજી તસાજી ડોડીવાળા, દશરથજી બદાજી ડોડીવાળા, જયદીપસિંહ મહેસાણા, માવજીજી સરદારજી ડેડાણા, જયંતિજી બચુજી દેઠલી, ઈશ્વરજી રાધુ भरतजी परबतजी संकलपुर, सुखाजी जुआजी बेचराजी, दिनेशजी जरमजी अंबाला, प्रवीणजी नानजीजी डोडीवाड़ा, सुरेशजी प्रहलादजी अंबाला,
ગલાજી ગેમાજી ફીચડી મનુજી ઠાકોર, સુખાજી ઠાકોર, મેરુજી ઠાકોર, ભેમાજી અને પોપટજી તલાજી ઠાકોર, ઠાકોર સમાજના અગ્રણીઓ. ભરતજી સુરજ ડેલિગેટ. પછી પ્રજાપતિ સમાજ કાંતિભાઈ પ્રજાપતિ, કનુભાઈ પ્રજાપતિ, કેશવલાલ આદિવાડા, લક્ષ્મણભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ પ્રજાપતિ. પછી અમારા એપી દૂધસાગર ડેરીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી અને એમના ડિરેક્ટર શ્રીઓ. પછી બાબુલાલ ચૌધરી તાવડિયા, જેકે ચૌધરી મેવડ, લવજીભાઈ ચૌધરી, રાયસંગભાઈ ચૌધરી કઢાવી, ચૌધરી ખારા, કીર્તિભાઈ ચૌધરી ખાઈ, વિશાભાઈ ચૌધરી મરેઠા. પછી રબારી સમાજ દેસાઈ ઈશ્વરભાઈ ગોવાભાઈ મંડાલી, રઘાભાઈ ગોવાભાઈ સુરપુરા, સાગરભાઈ લાલજીભાઈ ધનપુરા, લાભુભાઈ નારાયણભાઈ રાજપુરા, જીવાભાઈ બબાભાઈ નવા દિલવાડા, શંકરભાઈ લાલાભાઈ દેઠલી, ગેમરભાઈ સાંકાભાઈ ચડાસણા, સોમાભાઈ મહેરાજભાઈ મોટપ. ભરવાડ સમાજમાંથી રમેશભાઈ ગફુરભાઈ, ભાવેશભાઈ માલુભાઈ, વિષ્ણુભાઈ અમૃતભાઈ અને કાંજીભાઈ દેસાઈ. દેસાઈ અમૃતભાઈ મંડાલી. પછી દેસાઈ વિષ્ણુભાઈ લાલાભાઈ જેતપુર. પછી દંતાણી સમાજમાંથી ગિરધરભાઈ બાલચંદભાઈ અને દલસુખભાઈ મંગળભાઈ. અનુસૂચિત જાતિમાંથી ઉજમભાઈ પરમાર, ઇન્દ્રવદનભાઈ પરમાર, રાજેન્દ્રભાઈ ચાવડા, મનુભાઈ પરમાર, રમેશભાઈ ચૌહાણ, ડોક્ટર જયંતિભાઈ પરમાર. પંચાલ સમાજમાંથી પંચાલ દિનેશભાઈ, પંચાલ કમલેશભાઈ, ભરતભાઈ મિસ્ત્રી, સોની મુકેશભાઈ, સોની સંજયભાઈ, ન્યાયી દિનેશભાઈ, સોની ટીકુભાઈ, જયસ્વાલ રાજુભાઈ, ન્યાયી ગણપતભાઈ, તરુણભાઈ સુથાર, જીતુભાઈ દરજી, અશોકભાઈ દરજી, સુરેશભાઈ દરજી, ભાવેશદાન ગઢવી, કાંતિભાઈ પ્રજાપતિ, કાળુભાઈ રાવળ, લીલાભાઈ રાવળ, બાબુભાઈ રાવળ, જીવણભાઈ રાવળ, દેવેન્દ્રભાઈ રાવળ, દિનેશભાઈ શંભુભાઈ રાવળ, જેસંગભાઈ યોગી, વાઘેલા વિઠ્ઠલભાઈ, ભાઈ વાલ્મીકી, જીવણભાઈ કાનાભાઈ, બેચરાજી, તાલુકા રાવળ સમાજના પ્રતિનિધિઓ આત્મારામભાઈ ગોવારભાઈ જોટાણા, જગાભાઈ રેવાભાઈ રાપળ અને દશરથભાઈ શંભુભાઈ રાવળ. વાઘુભા જાડેજા. ત્યાર પછી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ માનનીય શ્રી નડ્ડાજીનું અભિવાદન કરશે. મહેસાણા જિલ્લામાં આવેલી તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અભિવાદન કરશે. જેમના નામ બોલી જો આવી જાય. તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓને આવવા દેજો. આવી જાઓ અહીંયાથી. તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ આવી જાય. બાકીના જે મહાનુભાવોના છે નામ એ અમે પાછળથી બોલીએ છીએ, જે તે વ્યક્તિઓના. પ્લીઝ નગરપાલિકાના અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ મંચ પર આવે. નગરપાલિકાના તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ માનનીય નડ્ડા સાહેબનું અભિવાદન કરશે. ત્યાર પછી માનનીય સાંસદશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, વર્તમાન જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર, કડી શહેર તાલુકાના પ્રમુખ મહામંત્રી, મહેસાણા શહેર તાલુકા પ્રમુખ મહામંત્રી, વિજાપુર શહેર તાલુકાના પ્રમુખ મહામંત્રી, શહેર અને તાલુકાના અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અભિવાદન. માનનીય સાંસદશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, કડી શહેર તાલુકાના પ્રમુખ મહામંત્રી, મહેસાણા શહેર તાલુકાના પ્રમુખ મહામંત્રી, વિજાપુર શહેર તાલુકા પ્રમુખ મહામંત્રી, એમના પ્રભારી અને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી. આપણે ધીરે ધીરે મંચ પર આવીશું. એક એક વ્યક્તિ એક સાથે મંચ પર નહીં આવીએ. મંચની કેપેસિટી મુજબ અમારા સુરક્ષાના જવાનો તમને જે પ્રકારે આવવાની વિનંતી કરે તે પ્રકારે જ મંચ પર આવવાનું છે. વધારે અને ત્યાંથી ફટાફટ આપણે ભેટ આપી અને મને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરી અને નીકળીશું.
બીજા સાઈડમાં થઈ જશે, બીજા સાઈડમાં થઈ જશે. આપણે બાજુમાં ઊભા થઈ જઈએ. માન્ય ધારાસભ્યશ્રીઓને આવવા દેજો, સંગઠનના હોદ્દેદારો ધીરે ધીરે. હવે આપણે અહીંયા અટકાવીએ છીએ. જેટલા આવી ગયા રમણભાઈ સાહેબ આપ આવી જાઓ. હવે સાહેબ બ્રેક, ત્યાંથી કોઈ નહીં, ના પાડી સાહેબ. જી હા સાહેબ. હવે આપણે દેસાઈ સાહેબ ત્યાંથી સન્માન પૂર્ણ કરીએ છીએ. ખાલી માન્ય ધારાસભ્યશ્રીઓને મંચ પર આવવા દેશો એવી વિનંતી બસ. બાકી આપણે સ્વાગત પછી કરીએ છીએ, પાછળથી કરીએ છીએ પ્લીઝ. હવે માનનીય રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી, હવે બાજુમાં જતા રહો. એક જેમને બોલાવું એટલી જ વ્યક્તિઓ મંચ પર આવશે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબનું સન્માન કરશે એપીએમસીના ચેરમેન શ્રીઓ. અને હવે ભારત માતા કી વંદે. આ સન્માન પૂર્ણ થયા પછી આપણે જેમને સાંભળવા આતુર છીએ, આપને ખાલી ગુજરાત નહીં પણ ગુજરાતીઓની એ ભાષાની મીઠાશ આપે આખા ભારત વર્ષને આપી છે એવા અમારા કેન્દ્રીય મંત્રી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં પણ આપે નેતૃત્વ પૂરું પાડ્યું છે એવા આદરણીય શ્રી રૂપાલા સાહેબને વિનંતી કરું છું આજના કાર્યક્રમમાં આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. મા ભારતીના નાથથી શ્રી રૂપાલા સાહેબને આવકાર્યા છે. ભારત માતા કી. મન કચ્છી તન સુરતી જેનું કાળજું ઈ કાઠિયાવાડ. ભારત માતા કી. હવે આણીકોટના ખૂણામાં અવાજ બંધ કરો. હવે હવે વિહમી જાઓ. હવે અંદરો અંદર સૂચના આપવાનું બંધ કરો. ભારત માતા કી. બેર બેર બહુચર માત કી. હવે તમે સૂચના આપવાનું બંધ કરો. કોઈ સૂચના નહીં આપે. ધન્યવાદ. માં બહુચરની પાવન ધરતી ઉપર પધારેલા ભારતીય જનતા પાર્ટીના ઓલ ઇન્ડિયાના માનનીય અધ્યક્ષ શ્રી નડ્ડાજીનું ગુજરાતના કાર્યકર્તાઓ વતી, ગુજરાતની જનતા વતી હાર્દિક સ્વાગત કરતા હરખની લાગણી અનુભવું છું. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગૌરવ યાત્રાના પ્રારંભે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વને સાથે રાખીને યાત્રાનો મંગલ પ્રારંભ કરાવવા માટે પધારેલા આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા લાડીલા અધ્યક્ષ ભાઈ શ્રી સી.આર. પાટીલજી, આપણી વચ્ચે ખાસ પધારેલા મહેમાન
ભારત સરકારમાં અમારા સાથી મંત્રી મહારાષ્ટ્રના પૂર્વ અધ્યક્ષ આદરણીય રાવ સાહેબ દાનવેજી, મંચ પર બિરાજમાન આપણા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આ ધરતીના પનોતા પુત્ર આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, આપણા સાંસદ બેન શ્રી શારદાબેન, માનનીય મંત્રીશ્રીઓ ગુજરાત સરકારમાં ઋષિકેશભાઈ, ભાઈ રજનીભાઈ, બેન શ્રી કૌશલ્યા કુંવરબા, મંચ પર બિરાજમાન માનનીય ધારાસભ્યશ્રીઓ, બંને જિલ્લાના માનનીય પ્રમુખશ્રીઓ, ભાઈ શ્રી દશરથભાઈ, મંચ પર બિરાજમાન સમાજના મોભીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, આજના કાર્યક્રમના આ પ્રારંભે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ સી.આર. પાટીલ અને એની સઘળી ટીમ, એમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આપે આ સુંદર મજાની અગાઉથી આપણા રાજ્યમાં ગૌરવ યાત્રાની પરંપરા હતી, એ પરંપરાને પુનઃસ્થાપિત કરી જુદા જુદા 5 કેન્દ્રોમાંથી સમગ્ર ગુજરાતના તમામ વિધાનસભા ક્ષેત્રોને સ્પર્શ કરી શકાય એ પ્રકારની ગરિમાપૂર્ણ યાત્રાનું આયોજન કરવા બદલ હું પ્રદેશની ટીમને અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. અહીંયા રજનીભાઈ વાત કરવા ઊભા થયા ત્યારે એમણે કહ્યું હતું કે ભારે મોસમ હાલે છે અને આવી મોટી મોસમની વચ્ચે પણ આ કાર્યકર્તાઓએ કોઈ ખૂણો ખાલી નથી રહેવા દીધો. એટલી વિશાળ સંખ્યામાં હાજરી આપવા બદલ, અને ભાઈ તમને થોડુંક સમજાવવું પડે કે તમારી મોસમ હાલે છે એમ અમારી એ મોસમ શરૂ થઈ છે. ને આપણે આ મોસમના શ્રી ગણેશાય કરવા માટે આપણે ભાગ્યશાળી છીએ બે રીતે. એક, એવું સ્થળ પસંદ કર્યું સાહેબ, માં બહુચરાજીનું પ્રાંગણ, પેટમાં કુકડા બોલાવે ઈ માડી છે આ. એના પટાંગણમાંથી આ આપણી યાત્રાનો પ્રારંભ થાય અને દેશના ભારતીય જનતા પાર્ટીના વડા નડ્ડાજી એને પ્રારંભ કરાવવા માટે આપણી વચ્ચે આવે એટલે સોનામાં સુગંધ ભળે એ પ્રકારે આજે આ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. સાહેબ, અહીંયા એટલા બધા વક્તાઓ છે કે એ બધા વક્તાઓમાંથી એક એક વક્તા આખી સભાનો કાર્યક્રમ પૂરો કરી શકે એવી ક્ષમતાવાળા છે. એટલે વક્તાઓએ પણ થોડોક સંયમ રાખવો પડે અને હામાવાળાની કસોટી ન થાય એનું ધ્યાન રાખવું પડે. એ બેયની વસાળ થઈને હું તમને મંગલાચરણ કરાવવા ઊભો થયો છું. नड्डा जी, मैं आपके सामने कुछ एक दो चित्र पेश करना चाहता हूं जो गुजरात के संदर्भ में आपके संज्ञान में हो तो और भी अच्छा रहेगा. यहां इस भूमि में कई साल पहले जब हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी हमारे मुख्यमंत्री हुआ करते थे, तब नैनो प्लांट के भूमि पूजन के लिए हम आए थे यहां, इसी एरिया में, मारुति सॉरी, और उसके बाद नैनो आया.
मगर उस समय इस जगह पे इतने बाबुल के वृक्ष थे कि कहीं पे खुली जगह भी देखने को नहीं मिलती थी। वहीं से लेकर आज इस इलाका जो पूरा है वो शायद गुजरात का सबसे कॉस्टली इलाका के रूप में आज देखा जा रहा है। यात्रा वहां पहुंची आज। ये नैनो मारुति का प्लान इधर आया जब बंगाल के विवाद के कारण वहां उनको काम नहीं करने दिया तो उन्होंने यहां लगाया। ये नैनो कार से लेकर नैनो यूरिया तक की यात्रा के गुजरात हम साक्षी बने। सर, जो नैनो यूरिया की घटना घटी, મને એમ લાગે છે કે આજે હું અહીંયા મહાત્મા ગાંધીજીની ભૂમિ ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યભૂમિ ગુજરાત, અને મને કહેતા ગર્વ થાય છે કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીની પુણ્યભૂમિ ગુજરાત। नड्डा जी, मैं आपके संज्ञान में एक छोटी सी चीज डालना चाहता था। जब नैनो से, नैनो कार से लेकर नैनो यूरिया की मैं कहानी बताने जा रहा था, तो नैनो यूरिया की कहानी क्या है? सर, नैनो यूरिया की पेटेंट हमारे राजस्थान के एक बच्चे ने अमेरिका में ली थी। वहां वो स्टडी कर रहा था, वहां उनको पेटेंट मिल गया। वहीं से उन्होंने पेटेंट की खुशी में अपने पिताजी को फोन किया कि पिताजी, मुझे नैनो यूरिया की पेटेंट मिल गई है अमेरिका में। एना पिताजी हादा खेडूत हता, एने आ स्वाभाविक रीते प्रतिक्रिया आपी કે બેટા તે કંઈક શોધ્યું હોય તો હું કઈ સમજુ નહીં વિજ્ઞાનની માં, એનાથી અમારા દેશના ખેડૂતોને કઈ ફાયદો થાય? એક ખેડૂત પિતાનો અમેરિકામાં અભ્યાસ કરતા બાળકને ફોન, અમેરિકામાં અભ્યાસ કરતા બાળકના મનમાં એમ થયું કે વાત તો મારા પિતાજીની સાચી છે, પણ હું શું કરી શકું? એ હું શું કરી શકું એના જવાબમાં એણે આપણા આદરણીય વડાપ્રધાનશ્રીને તાર કર્યો કે મેં નેનો યુરિયાની આ પેટન્ટ મેળવી છે અને એનો ઉપયોગ જો આપણે ભારતમાં કરી શકીએ તો હું મારી સેવા આપવા તૈયાર છું। હવે પ્રધાનમંત્રીજીને કેટલી ટપાલો આવતી હોય, કેટલા તાર આવતા હોય, કેટલા મળવાવાળા આવતા હોય અને કેટલા પ્રશ્નોના સમાધાન માટે એમને સમય ફાળવવાનો હોય, એની વચ્ચે પણ આ એક વિદ્યાર્થીનો કાગળ નરેન્દ્રભાઈએ વાંચ્યો અને એને જવાબ આપ્યો, એને બોલાવ્યો કે તું આવી જા ભારતમાં। એ જણ ભારતમાં આવી ગયો। સાહેબ, મોદીજીએ એને જુદા જુદા ઉદ્યોગ ગ્રહો સાથે, જુદા જુદા વિભાગો સાથે મુલાકાતો કરાવી અને કરો। એ જણ ઇફકોમાં કામે લાગ્યો। नड्डा जी, आज मां बहुचर के चरणों से गुजरात की पावन धरती से भारत सरकार के एक मंत्री के तौर पर मुझे गर्जना करके कहना है कि दुनिया में नैनो यूरिया बनाने वाला भारत पहला देश है। अब एक बच्चे की कहानी આવી તો અસંખ્ય ઘટનાઓના આપણે સાક્ષી છીએ સાહેબ। અને આજે આ નેનો યુરિયા કલોલની અંદર એનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે, લાખો બોટલો બની રહી છે। આપ સૌ ખેડૂતોને જણાવતા મને ખુશી થાય છે મિત્રો કે ખંભે લઈને 50 કિલોની બેગ યુરિયા ખાતરની આપણે ખેતરમાં જાતા હતા, એને બદલે ખિસ્સામાં 500 ml ની બોટલ નાખીને ખેતી કરી શકાય એવી આ ક્રાંતિકારી શોધ છે। નેનો યુરિયાના એકલા પ્રયાસને કારણે દેશનું કરોડો રૂપિયાનું હુંડિયામણ બચી શકે। કરોડો રૂપિયાના રાસાયણિક ફર્ટિલાઇઝરમાંથી આપણી જમીનને પણ આપણે બચાવી શકીએ એવી ક્રાંતિકારી આવિષ્કારની શોધ અહીંયા થઈ।
नड्डा जी, मैं यहां उत्तर गुजरात की भूमि पर से जब प्रवचन देने के लिए खड़ा होता हूं तो मेरे दिमाग में सबसे पहले पानी ही आ जाता है। और पानी की जो परिस्थिति हमारे वहां थी, यहां गुजरात के कई पूर्व मंत्री लोग बैठे हैं, नितिन भाई जैसे अनुभवी आदमी भी बैठे हैं, उन्होंने ही मुझे स्मरण दिलवाया था कि मेरा एक वीडियो उन्होंने सुना होगा कि मैं जब चीफ ऑफिसर था तो 15 दिन में 15 मिनट पानी देते थे हम। एक वार्ड में 15 दिन के बाद 15 मिनट पानी देते थे। मारू वतन अमरेली, न्यानी आ बात करूं छू। और उस समय यहां भूगर्भ में जल बहुत था, मगर पानी को खींचने के लिए 20 एचपी की 30 एचपी की मोटरें लगानी पड़ती थी। आ સ્થિતિમાં રાજ્યનું મેનેજમેન્ટ કેવી રીતે ચાલતું હતું? ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના પાણી પુરવઠા મંત્રીઓ ભાષણ કરીને એવું કહેતા હતા કે આ વર્ષે અમે નવા 5000 હેન્ડપંપ આપવાના છીએ। હેન્ડપંપનું ભાષણ ગુજરાતની વિધાનસભામાં થતું હતું। સાહેબ, હું પાણી પુરવઠા મંત્રી બન્યો ભાજપની સરકારમાં। ગુજરાતના પાણી પુરવઠા વિભાગનું બજેટ 86 કરોડ રૂપિયા, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, 86 કરોડ ઓનલી। 86 કરોડ રૂપિયાનું કુલ રાજ્યનું પાણી પુરવઠાનું બજેટ, એમાં સરકારી વિભાગનો ખર્ચો કાઢીને વધે, એમાંથી ગુજરાતની જનતાને પાણીના ગેંગટિયા કરાવવાના। સમજો કેવી રીતે થાય કેવી રીતે? સાહેબ, આજની તારીખે એવા અસંખ્ય ગામો હશે જે એક એક ગામની અંદર 86 કરોડથી વધારે કિંમતની પાણી પુરવઠાની યોજનાઓ અમલમાં મુકાણી છે। પાણી પુરવઠાની અને પાણીના વિતરણની, પાણીના આયોજનની नड्डा जी एक ही बात करके मुझे मेरी बात को यहां आज रोक देना है। अकेली एक स्टोरी मुझे आपके संज्ञान में डालनी है। हम कभी कभी सोचते हैं तो ऐसा होता है, कई योजनाएं शिलान्यास हम करते हैं, काम और कोई करता है और लोकार्पण और कोई करता है। बड़ी बड़ी योजनाओं में ऐसा चलता है, मगर गुजरात के पानी के व्यवस्थापन में योजना को बनाकर योजना के लोकार्पण तक की घटना में भारतीय जनता पार्टी के अलावा किसी का हिस्सा नहीं है। आप बता आज एक मात्र एटलो विचार करो का नर्मदा योजना ना होय तो आपणी दिशा हूं होय। एकली नर्मदा योजना ना होय तो आपणी स्थिति शू होय? साहेब, आजे 13,000 गामड़ा, 300 नगरपालिका અને 8 આપણા મહાનગર, એને પીવાનું પાણી નર્મદામાંથી મળે। 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈ આપવાનું કામ નર્મદામાંથી મળે અને આપણા અસંખ્ય ઉદ્યોગોને એના ઉદ્યોગોના સંચાલન માટેના જરૂરી પાણીની વ્યવસ્થા એ નર્મદા માતા એકમાત્ર આપણું સોર્સ છે। नड्डा जी, हमें सबको स्मरण यही कराना है कि ऐसी महत्वाकांक्षी नर्मदा योजना को अटकाने के लिए, इसको रोकने के लिए जो प्रयास चल रहे थे, उसको साथ देने वाले आज गुजरात में वोट मांगने के लिए घूम रहे हैं। यह हमें गुजरात की जनता को याद दिलाना है। કોણ આને રોકતું હતું? કોણ મેઘા પાટકરાની મંડળીને ટેકો કરતું હતું? કોણ આ યોજનાના વિરોધમાં હતું? નડ્ડાજી, 10 साल तक, 10 साल आप विचार करिए, हमें गेट बंद करने की परमिशन लेने के लिए दिल्ली के दरबार में आवाज लगा लगा कर हमारी आवाजें बैठ गई। इन कांग्रेसी सरकारों ने
हमें परमिशन नहीं दिया, गेट बंद करने की परमिशन नहीं दिया। मैंने हिंदुस्तान के कई प्रांतों के कामकाज को देखने का कोशिश किया, मगर एक भी उदाहरण ऐसा नहीं मिल रहा है कि जहां पानी की योजना को लेकर उनके मुख्यमंत्री को अनशन पर बैठना पड़ा हो। ऐसा कहीं पे अभी भी नहीं सुना। एक गुजरात में नर्मदा बांध की ऊंचाई को बढ़ोतरी देने के लिए हमारे मुख्यमंत्री के रूप में आदरणीय नरेंद्र भाई मोदी जी ने अहमदाबाद में 78 घंटे का उपवास का ऐलान किया था और हम सब कार्यकर्ता इनके साथ जुड़े थे। उसकी मंजूरी को लेकर संघर्ष, उसको बनाने का संघर्ष, और मैं तो मां बहुचरा जी के पटांगण से बोल रहा हूं कि माता रानी की कृपा के कारण उसकी मंजूरी में भी दस्तखत नरेंद्र दामोदर मोदी जी के हुए सर, और किसी को ये यश भी नहीं मिला, उन्हीं के हाथों से पूरी हुई। अपना राज्य में पानी पुरवठाનું જે તંત્ર ઊભું થયું, કેવડિયા કોલોનીથી ઉપડેલું પાણી કચ્છની કાંધી સુધી પોગાડ્યું, પરિયેજના તળાવમાંથી ઉપાડેલું પાણી ઘેરે ઘેરે નળની અંદર આપણે પહોંચાડ્યું। नड्डा जी भारत सरकार का जल शक्ति मंत्रालय की रचना करके हर घर नल भेजने की जो महत्वाकांक्षी योजना मोदी जी ने चलाई है, इसका प्रारंभ मुख्यमंत्री के तौर पे उन्होंने गुजरात में शुरू किया था। बड़ी बड़ी पाइपलाइनें डाली जाती थी અને આ કાર્યક્રમમાં માં નર્મદાનું પાણી આપણને સૌને उपलब्ध થયું। मैं नड्डा जी आपको यह बताना चाहता था कि इतनी बड़ी महत्वाकांक्षी योजना में इतने चढ़ाव उतार आने के बावजूद भी किसी दल का, किसी नेता का कोई वो दावा नहीं कर सकते हैं कि इसमें हमारा हाथ है। हाँ, इतना बता सकते थे कि हमें कुछ समय मौका मिला था तो रोकने की थोड़ी कोशिश की गई। गुजरातना, उत्तर गुजरातना आप सौ कार्यकर्ताओं ने मारी बे हाथ जोड़ीने विनंती है मित्रों, આપણે બધા મોટે ભાગે ખેતી અને ખેડૂતો સાથે સંકળાયેલા લોકો છીએ। બાજરામાં ડુંડા ને દાણા સડે એટલે વૈયા ન હોય ત્યાંથી આવે, એ સિવાય કોઈ દિવસ આપણી સીમમાં ન હોય, પણ ડુંડે કણહલે જ્યારે દાણા સડે એટલે વૈયા આવે। ગુજરાતના બજેટને જોઈને આ વૈયાઓ ગુજરાતની ધરતી ઉપર ઉતરવાની કોશિશ કરી રહ્યા છે। गोफण लईन उभा रहीजो, एक पण बूथनी अंदर एक पण वयु चांच न मारे, ई जोवानी जवाबदारी आपणे सौ कार्यकर्ताओं साथे मळीने उठावीए अने नड्डाजीने खातरी आपीए के भारतीय जनता पार्टीना गढ़ने और मजबूती साथे आपना चरणों में रजू करीशुं। भारत माता की जय। खूब खूब आभार माननीय रूपाला साहेब आपनो। गौरवशाળી ગુજરાતના સરળ, સંનિષ્ઠ અને કર્મયોગી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે। ભારત માતા કી। મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा आयोजित गुजरात गौरव यात्रा शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित करोड़ों कार्यकर्ता प्रेरणा स्रोत भारतीय जनता पार्टी कर्मठ अने जुझारू राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी, प्रदेश अध्यक्ष श्री CR पाटिल जी, केंद्रीय मंत्री श्री परसोत्तम भाई रूपाला जी, केंद्रीय मंत्री श्री राव जी, पूर्व उप मुख्यमंत्री तथा धारासभ्य श्री नितिन भाई पटेल,
મારા સાથી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ શ્રી શારદાબેન પટેલ, શ્રી પરબતભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લાના અધ્યક્ષ શ્રી જસુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પહેલાદભાઈ પટેલ, મંચસ્થ સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ કર્મઠ કાર્યકર્તા મિત્રો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય બહુચરમાં. આજની ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા, અને એને ગૌરવ યાત્રા કહી શકાય એવું ગુજરાતનું શાસન અને આપણે સૌ એના સાક્ષી છીએ. માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત છેલ્લા 2 દાયકાથી વિકાસમાં દેશમાં ગ્રોથ એન્જિન બન્યું છે. અને આ ગ્રોથ એન્જિન બન્યું છે એટલે ચાર તરફા વિકાસ થયો છે, દરેકે દરેક ક્ષેત્રે વિકાસ થયો છે અને એના મજબૂત પાયા ગુજરાતમાં નખાયા છે. એ શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, સુરક્ષા હોય, વીજળી હોય, રસ્તા હોય, દરેકે દરેક ક્ષેત્રે વિકાસમાં આપણે ગુજરાતે હરણફાળ ભરી છે અને આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યા છે. એક જ વાત કરીને એટલા માટે હું મારી વાત પૂરી કરું છું કે આ મને ખબર છે કે તમારી બહુ પરીક્ષા મારે નથી લેવાની, પણ હજુ પણ ગુજરાત માન્ય નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં વિકાસની હરણફાળ ભરી શકે એમ છે. મજબૂત પાયા દરેકે દરેક ક્ષેત્રે વિકાસ કર્યા પછી પણ કોરોના જેવી મહામારી, અને કોરોના જેવી મહામારીમાં મોટા મોટા દેશ થાકી ગયા, પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણને સૌને સાથે રાખી કોરોનાની ફ્રી વેક્સિનેશન કરી અને કોઈ ભૂખ્યું ના સૂઈ જાય એના માટેની પણ ફ્રી રાશન યોજના કરી અને આપણને એની અંદરથી બહાર કાઢી. આ એટલા માટે યાદ કરાવું છું કે આજે કોરોના જેવી મહામારી પછી પણ જે ગુજરાતનું નાણાકીય વ્યવસ્થાપનમાં નીતિ આયોગ પ્રમાણે આજે અત્યાર સુધીના સૌથી મોટું બજેટ આપ્યા પછી પણ ગુજરાત આજે નંબર 1 પોઝિશન ઉપર છે. અને નંબર 1 પોઝિશન ઉપર નાણાકીય વ્યવસ્થાપનમાં હોઈએ ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે જે બાકી હજુ પણ જ્યાં જ્યાં વિકાસ કરાય છે ત્યાં આગળ આપણે કરી શકાય એમ છે. અને આ જ્યારે વાઇબ્રન્ટ થકી પહેલા આપણને બધાને ખબર છે કે ભાઈ બરોડાથી વાપી સુધીના જ ઉદ્યોગનો વિકાસ થતો, પણ વાઇબ્રન્ટની શૃંખલા કરી અને માન્ય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં દરેકે દરેક જિલ્લામાં આ ઉદ્યોગોની સ્થાપના કરી અને એનું ઉત્તમ ઉદાહરણ આ બહુચરાજી છે. અને આપણે સૌ સાથે મળી અને ગુજરાતની જે વિકાસ યાત્રા છે એ આપણે બધા સાથે મળીને આગળ વધારીએ. આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, આદરણીય નડ્ડાજીના માર્ગદર્શનમાં, CR પાટીલજીની પ્રેરણા અને ગુજરાત ભાજપના સમર્પિત કાર્યકર્તાઓના પુરુષાર્થથી આ ત્રણેયની ત્રિવેણી પ્રચંડ વિજયથી કમળ આપણે ખીલાવીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માન્ય મુખ્યમંत्री श्री भूपेंद्रभाई साहब आपनो. कार्यकर्ताओं प्राण राष्ट्रीय अध्यक्ष श्री आदरणीय श्री JP नड्डा जी से अनुरोध करता हूं आज के कार्यक्रम में आपके प्रेरक उद्बोधन के लिए. आज के इस गौरव यात्रा के प्रारंभ के इस कार्यक्रम में मंच पर उपस्थित हमारे गुजरात प्रदेश के बहुत ही यशस्वी मुख्यमंत्री, लोकप्रिय मुख्यमंत्री सम्मानीय भूपेंद्र भाई पटेल जी, हमारे बहुत ही जुझारू और कर्मशील प्रदेश के अध्यक्ष और हमारे लोकसभा में साथी श्री CR पाटिल जी, भारत सरकार में मंत्री और मेरे वरिष्ठ सहयोगी जिनके साथ मुझे लंबे समय तक काम करने का मौका मिला, ऐसे हमारे पुरुषोत्तम भाई रूपाला जी,
भारत सरकार में मंत्री राव साहेब दानवे जी, हमारे पूर्व में मंत्री रहे जिनके साथ मुझे स्वास्थ्य मंत्री के रूप में काम करने का मौका मिला, श्री नितिन भाई पटेल जी, श्री रजनी भाई पटेल जी, श्री ऋषभ भाई पटेल जी, श्री नंदजी ठाकुर, श्री कौशल्या परमार जी, महेंद्र भाई जी, केसी पटेल जी, पंकज भाई चौधरी जी, प्रभात भाई पटेल जी, भरत सिंह जी, शारदा बहन जी, हमारे दिनेश भाई अनवाड़िया जी, हितेश भाई, जशु भाई और दशरथ जी, मंच पर विराजमान सभी सम्मानित मंच के सदस्यगण और यहाँ इतनी बड़ी संख्या में एकत्र आए इस गौरव यात्रा में उपस्थित देवी और सज्जनों, मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज मुझे बहुचर राज जी के माता जी के मंदिर में नमन करने का सौभाग्य प्राप्त हुआ। मैं जब यहां आया हूं तो मैं बहुचर राज जी मंदिर में जहां नमन करता हूं, वहीं मधेश्वरी मंदिर में भी नमन करता हूं, वहीं मधेरा सूर्य मंदिर को भी नमन करता हूं, और ये जो शक्तिपीठ यहाँ अंबाजी, यहाँ कालिका माँ और ये माताएं जो शक्तिपीठ के रूप में विराजमान हैं, इनको भी मैं नमन करता हूं और उनसे आशीर्वाद लेकर के अपनी बात प्रारंभ करता हूं। मित्रों, आज अभी रूपाला जी ने और हमारे यशस्वी मुख्यमंत्री सम्माननीय भूपेंद्र भाई ने आपके सामने गौरव यात्रा के बारे में चर्चा की है। मैं आप लोगों से एक बात कहने आया हूं। मुझे यह सौभाग्य मिला है कि मैं गौरव यात्रा का श्री गणेश करूं। 5 स्थानों से यह गौरव यात्रा गुजरात में चलने वाली है। आज मैं द्वारका पीठ पर जाने वाला हूं, वहां से भी गौरव यात्रा का प्रारंभ करूंगा। कल हमारे भारत के गृह मंत्री अमित शाह जी आएंगे, वो 2 स्थानों से 3 गौरव यात्राएं प्रारंभ करेंगे। उसमें से एक गौरव यात्रा हमारे आदिवासी भाइयों को समर्पित होगी। भगवान बिरसा मुंडा को याद करके वो यात्रा चलेगी। मैं इन तमाम यात्राओं के प्रारंभ में जो मुझे यहां सौभाग्य मिला है कि मैं इस यात्रा का प्रारंभ करूं, मैं अपनी ओर से आप सबको बहुत बहुत बधाई देता हूं और धन्यवाद देता हूं कि गुजरात के प्रदेश अध्यक्ष और उनकी टीम ने इस गौरव यात्रा को निकालने का निर्णय लिया। मित्रों, ये गौरव यात्रा कोई भारतीय जनता पार्टी की गौरव यात्रा नहीं है। ये यात्रा निकालने वाली भारतीय जनता पार्टी हो सकती है। ये गौरव यात्रा सिर्फ गुजरात की गौरव यात्रा नहीं है। ये गौरव यात्रा भारत के गौरव को स्थापित करने वाली गौरव यात्रा है। और ये मैं कहने के लिए नहीं कह रहा हूं, हम सब लोगों के लिए सौभाग्य की बात है कि जो देश को दुनिया के नक्शे पर फिर से पुनर्स्थापित करने के लिए, आत्मनिर्भर देश बनाने के लिए, विकसित भारत बनाने के लिए, सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, सबको साथ लेकर के चलने वाला भारत जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में देश आगे छलांग लगा रहा है, उस गौरव यात्रा की गंगोत्री गुजरात है। इस बात के लिए मैं आपको बधाई देना चाहता हूं। उसकी गंगोत्री है तो गुजरात है। गुजरात ने बहुत संत दिए। गुजरात धार्मिक भूमि रही है। गुजरात ने बहुत से सामाजिक सुधारक दिए। गुजरात ने बहुत से नेता भी दिए। हम अगर बापू महात्मा गांधी जी को याद करें तो वो गुजरात की धरती ने दिया।
अगर हम सरदार पटेल को याद करें, जिन्होंने भारत को एकता के सूत्र में बांध दिया, तो गुजरात की धरती को याद करेंगे और भारत को आधुनिक भारत बनाते हुए दुनिया के नक्शे पर खड़ा करने का काम किया तो आदरणीय नरेंद्र भाई मोदी जी ने किया, यह भी हमको याद रखना चाहिए। इसलिए मित्रों, यह हमारा सौभाग्य है और इस सौभाग्य को ध्यान में रखते हुए यह भारतीय जनता पार्टी गौरव यात्रा निकाले, लेकिन गुजरात का एक एक व्यक्ति इस गौरव यात्रा से गौरवान्वित होना है। एक एक व्यक्ति को यह गौरव का पल के साथ अपने आप को शामिल करना है। और फिर मैं कहने के लिए नहीं कह रहा हूं मित्रों, राजनेता किस तरीके से प्रदेश और देश की तस्वीर बदलता है, इसका हमने जीता जागता प्रमाण देखा है। तो पहले गुजरात की विकास यात्रा देखी है और अब हम देश की विकास यात्रा देख रहे हैं, यह हम आपको बताना चाहते हैं। अभी अभी रूपाला जी ने आपके सामने बताया कि यहां बबूल के जंगल होते थे। अरे भाई, जब बबूल को उगाने वाली पार्टी होगी तो बबूल ही उगेगा ना। रोपे पेड़ बबूल का, आम कहां से होए। ये बबूल को लगाने वाले ही लोग तो थे। ये कांग्रेस पार्टी ने क्या किया सालों साल, भाई को भाई से लड़ाया, इलाके को इलाके से लड़ाया, जहां पानी चाहिए था वहां पानी नहीं दिया, जो विकास की यात्रा चलानी थी उसमें अटकाया, भटकाया, लटकाया। अब यह दीगर बात है कि खुद भी अटके हुए हैं, लटके हुए हैं और भटके हुए हैं। अब कांग्रेस पार्टी खुद अटक गई, खुद लटक गई, खुद भटक गई। लेकिन आदरणीय रूपाला जी ने जो सही है, एक तरफ ममता जी ने नैनो को ना कह दी और एक तरफ हमारे मोदी जी ने कहा वेलकम टू गुजरात, गुजरात में आपका स्वागत है। यह गुजरात की धरती ने विकास के नए आयाम स्थापित किए। मुझे याद है जब नए नए मुख्यमंत्री बने थे आदरणीय मोदी जी, उनको मैं हिमाचल में स्वागत के लिए ले जा रहा थे। उस समय मोदी जी ने वहां उस दिग्विजय सिंह जो मध्य प्रदेश के मुख्यमंत्री थे उनको बुलाया था और उसी दिन सवेरे 8 बजे नर्मदा के पानी पर बातचीत करने की शुरुआत कर दी थी। यह मैं आपके सामने इसलिए बता रहा हूं कि शुरू से उनकी तड़प थी कि हमारा गुजरात, जो कभी सरदार पटेल ने सोचा था कि हम इसको हरा भरा करेंगे, 2 साल नहीं बीते, 5 साल नहीं बीते, 3 दशक बीत गए, सुध नहीं ली, उसको रास्ता दिखाने का काम किया तो आदरणीय नरेंद्र भाई मोदी हमारे उस समय के मुख्यमंत्री और आज के प्रधानमंत्री जी ने किया। मित्रों, विकास की मैं बहुत सी कहानियां आपके सामने रख सकता हूं, लेकिन मैं आप लोगों को बताना चाहता हूं कि आप और हम बड़े खुशनसीब हैं कि आज नरेंद्र भाई मोदी हमारे देश के प्रधानमंत्री हैं। आज कोरोना की लड़ाई जिस तरीके से इस शताब्दी की सबसे बड़ी लड़ाई थी, आप अमेरिका की तस्वीर उठा के देखिए, आज भी आधे लोग आपको मास्क लगा के फिरते हुए दिखेंगे। आप यूरोप की तस्वीर उठा के देखिए, अभी भी आपको वहां पर लोग मास्क लगाए हुए दिखेंगे। आप अमेरिका की तस्वीर उठाइए, जो बाइडेन भी पहले मास्क उतारता है तब माइक पर बोलना शुरू करता है, लेकिन यहां आप लोग बड़े नजदीक नजदीक बैठे हैं और किसी के भी मुंह पर मास्क नहीं है। यह इसलिए हुआ है कि प्रधानमंत्री मोदी जी ने 217 करोड़ डबल डोज विथ बूस्टर हमारे को सुरक्षा कवच दिया है, तो 130 करोड़ की जनता उसमें से निकल करके आई है। वैक्सीन की बात करें, मैं बार बार इस बात को बोलता हूं, इस देश में 25 साल लग गए ट्यूबरक्लोसिस की दवा पहुंचने में, इस देश में 28 साल लग गए स्मॉल पॉक्स की दवा को पहुंचने में, इस देश में लगभग 25 से 30 साल लग गए पोलियो की दवा को पहुंचने में, इस देश में 100 साल लग गए जापानी बुखार की दवा को पहुंचने में। लेकिन मोदी जी ने
इस देश में 9 महीने के अंदर 2-2 वैक्सीन बना करके दी और आप सबको सुरक्षित करने का काम किया। मित्रों, यह सरकार प्रोएक्टिव सरकार है, प्रो रिस्पॉन्सिबल सरकार है, प्रो रिस्पॉन्सिव सरकार है, लोगों के दुख दर्द को समझने वाली सरकार है। अभी आप देखिए, यूक्रेन में युद्ध हुआ, कोई देश था जिसने इस युद्ध को रुकवा करके अपने लोगों को लाने का प्रयास किया? कोई देश था? किसी देश ने भी इसकी कोशिश की? लेकिन हां, मैं गौरव के साथ कह सकता हूं कि जब यूक्रेन में युद्ध चल रहा था तो हमारे प्रधानमंत्री जी ने एक ही स्वर में पुतिन से बात की, दूसरे फोन से उन्होंने जेलेंस्की से बात की और युद्ध को रुकाया और 22,000 बच्चों को एक सप्ताह के अंदर वापस सुरक्षित घर पहुंचाया, जिसमें से 2,000 बच्चे गुजरात के भी थे। आज गौरव यात्रा इस बात के लिए निकलनी चाहिए कि हमारा प्रधानमंत्री ऐसा है जो देश को सुरक्षित रखता है। और उसी तरीके से जब मैं 22,000 बच्चों की बात कर रहा हूं तो मैं ये भी बताना चाहता हूं कि युद्ध को जब रुकवाया था तो दूसरे देश के बच्चे भी भारत का झंडा लेकर के वो भी तर गए थे, वो भी हमको याद रखना चाहिए। मित्रों, आज विकास की एक नई कहानी लिखी जा रही है। एक समय था यूपीए की सरकार में जब नेशनल हाईवे दिन भर में 12 किलोमीटर बनते थे, आज दिन भर में 37 किलोमीटर नेशनल हाईवे बन रहा है। एक समय था जब रेलवे लाइन एक साल के अंदर 375 किलोमीटर बनती थी, आज 1458 किलोमीटर रेलवे लाइन बन रही है, रेलवे की लाइन लग रही है। विकास के नए आयाम लिखे जा रहे हैं, हर दृष्टि से इस काम को आगे बढ़ाने का काम पकड़ा है। और मैं ये भी कहना चाहूंगा, जिस बात के बारे में चर्चा रूपाला जी ने की है, ये नैनो यूरिया, अगर गुजरात का कोई बच्चा इसका पेटेंट लेता है तो इसको भी गुजरात की धरती में प्रारंभ करके एक किसान की दृष्टि से यूरिया जगत में एक क्रांति लाने वाला काम चल रहा है, इसको भी हमको समझना चाहिए। और प्रधानमंत्री मोदी जी खुद इस बात की चिंता कर रहे हैं कि किस तरीके से इसको खड़ा किया जाए। एक समय में 27,000 करोड़ रुपए एग्रीकल्चर का बजट था, आज 1,24,000 करोड़ रुपए एग्रीकल्चर का बजट है। किसानों की दृष्टि से देखा जाए, आप बताइए, किसान सम्मान निधि आपको मिल रही है कि नहीं मिल रही है? किसान सम्मान निधि मिल रही है कि नहीं मिल रही है? मित्रों, एक समय में एक प्रधानमंत्री कहता था कि मैं 1 रुपया भेजता हूं तो 50 पैसे पता नहीं किस हाथ में चिपक जाते हैं। 85 पैसा कहां चिपक जाता है। आज मोदी जी ने 11 करोड़ किसान को शिमला के रिज मैदान से एक बटन दबा करके पूरे 11 करोड़ किसानों को 15 सेकंड के अंदर उनके खाते में 2-2 हजार रुपए पहुंचा दिए। ये बदलता भारत है, ये बदलती भारत की तस्वीर है। आप बताइए, जल जीवन मिशन में पानी आ रहा है कि नहीं आ रहा है? इंदिरा आवास योजना में लोगों को मकान पक्के मिल रहे हैं कि नहीं मिल रहे हैं? मित्रों, एक समय था एक अनार 100 बीमार, एक पंचायत में एक घर मिलता था। आज 3 करोड़ 86 लाख आवास प्रधानमंत्री आवास योजना के तहत दिए गए हैं। आप बताइए, यहां एम्स राजकोट को मिला कि नहीं मिला? ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज आया कि नहीं आया? वो क्यों आया? क्योंकि आपने गुजरात का गौरव बढ़ाया, मोदी जी को दिल्ली बैठाया और मोदी जी ने दिल्ली से ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज आपको यहां तक पहुंचाया। ये भी हमको समझना होगा। इसलिए मित्रों, और एक ही ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज नहीं पहुंचाया है, 22 मेडिकल कॉलेज पहुंचाए हैं, ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज पहुंचाए हैं। आपके यहां 9 मेडिकल कॉलेज होते थे, 9 मेडिकल कॉलेज, आज 30 मेडिकल कॉलेज हैं, 30 मेडिकल कॉलेज। आपके यहां एमबीबीएस की सीट 1000 होती थी, आज आपके यहां 6000 साल में डॉक्टर निकलते हैं, 6000। यह है बदलता गुजरात, यह है बदलती तस्वीर, जिसको हमको समझना होगा। अभी अभी हमारे प्रधानमंत्री जी यहां 3 दिन पहले महसाना में आए थे
उन्होंने पहला सोलर 24 घंटे चलने वाला गांव उसका भी श्री गणेश किया। यह भी आपको ध्यान में आया होगा। ये सिर्फ सोलर का गांव नहीं है, ये मेहसाना को देश की और दुनिया की तस्वीर में अपने आप को स्थापित करने वाला है। मित्रों, मैं आपके सामने गुजरात के विकास की एक लंबी कहानी रख सकता हूं। मैं देश के विकास की एक लंबी कहानी रख सकता हूं। कहां कहां क्या क्या काम नहीं हुआ है। आप बताइए, पिछले 21 साल में गुजरात की तस्वीर बदल गई कि नहीं बदल गई? आज गुजरात नंबर 1 कई मामलों में खड़ा है। और अगर मैं कहूं कि उसको आगे बढ़ाने में आदरणीय मोदी जी ने जो नीतियों को आगे बढ़ाया है उसके कारण हुआ है, तो यह अतिशयोक्ति नहीं होगी। स्टार्टअप में गुजरात आगे, सोलर में गुजरात आगे, ईज ऑफ डूइंग बिजनेस में गुजरात आगे, पावर एनर्जी में गुजरात आगे, सरप्लस पावर रखने में गुजरात आगे, शिक्षा के दृष्टि से गुजरात आगे, एजुकेशन और हेल्थ के दृष्टि से गुजरात आगे है। इसलिए मित्रों, मैं आपका ज्यादा समय न लेता हुआ आपसे सिर्फ यह निवेदन करने आया हूं कि यह मोदी जी का संदेश, यह भूपेंद्र भाई का संदेश, यह हमारे CR पाटिल जी का संदेश, यह रूपाला जी का संदेश, इसको आप गांव गांव घर घर पहुंचाइए कि आदरणीय मोदी जी के नेतृत्व में देश आगे बढ़ रहा है और गुजरात को आगे बढ़ते हुए हम लोगों ने देखा है। इसलिए ये गौरव यात्रा भारतीय जनता पार्टी की नहीं है, ये गौरव यात्रा गुजरात की है। ये गुजरात से भारत की गौरव यात्रा की कहानी है। हम जब गुजरात मॉडल लेकर के दिल्ली में बात करते हैं तो हमारे समझ में आता है कि गुजरात ने दुनिया को, देश को एक नई दिशा दी है और उस दिशा के वाहक आदरणीय प्रधानमंत्री मोदी जी रहे हैं। इसलिए ऐसी यात्रा के माध्यम से हम आगे बढ़े। इन्हीं शब्दों के साथ मैं अपनी बात को समाप्त करता हूं और गौरव यात्रा का प्रारंभ करता हूं। बहुत बहुत धन्यवाद। बहुत बहुत धन्यवाद સાહેબ। પ્રારંભ કરે इससे પહેલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં કેટલાક મિત્રો જોડાઈ રહ્યા છે, એમને ખેસ પહેરાવીએ છીએ। બોડલાના ડેલિગેટ, વર્તમાન તેઓ ડેલિગેટ છે પહેલાજી ઠાકોર, ગોવિંદસિંહ સરપંચ, નુગરજી મથુરજી ઠાકોર। સંજયભાઈને વિનંતી એમની ટીમને ઝડપથી મંચ પર મોકલે। ત્યાર પછી ઠાકોર બળદેવજી, ગલાબજી, જયપાલજી, પ્રવીણજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય છે। દવાડાથી ખેંગારજી મણાજી, દશરથજી બાજીજી, છઠિયાડાથી પઠાણ આલમખાન, લતીફખાન, નાની દૌતી, વાઘેલા ઉમેશજી, લક્ષ્મણજી, વિષ્ણુજી, ચંદુજી, રણજીતસિંહ સેંધાજી, વિશાલજી, દશરથજી, રામોસણાથી ગાભાજી, રંગાજી અને સંજયભાઈ ઝડપથી આવી જશે। ભારત માતા કી જય। અને આ બાજુથી બધા નીકળશે, ફટાફટ આ બાજુથી નીકળવાનું છે સાહેબ, બધાએ આ બાજુથી નીકળતા જવાન કેસરિયા સાફાથી અસજ્જ સૌને આવકારીએ છે। CR પાટીલ સાહેબના કરકમલોથી આપણે એમને જોડી રહ્યા છીએ અને ત્યાર પછી આભાર વિધિ માટે હું જસુભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ અને યાત્રાના પ્રસ્થાન માટે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી JP નડ્ડાજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માનનીય શ્રી CR પાટીલ સાહેબ, રૂપાલા સાહેબ અને મહેમાનો જોડાશે। જે સ્વાગતમાં છે તે આ બાજુથી ઝડપથી આવી જશે। બાકી છે ઊંઝા શહેર તાલુકા પ્રમુખ મહામંત્રી, વડનગર શહેર તાલુકા પ્રમુખ મહામંત્રી, પૂર્વ સાંસદશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, વિસનગર શહેર, વિસનગર તાલુકા પ્રમુખ મહામંત્રી, ખેરાલુ શહેર તાલુકા, હા રાજુભાઈ, ખેરાલુ શહેર તાલુકા પ્રમુખ મહામંત્રી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી, પછી જિલ્લા કિસાન ખેરાલુ શહેર તાલુકા પ્રમુખ મહામંત્રી, સતલાસણા તાલુકાના પ્રમુખ મહામંત્રી। આટલા મિત્રો ઝડપથી આવી જાય, સન્માન કરી અને પસાર થઈ જશે એવી વિનંતી। દરેક મિત્રોને વિનંતી, સામે જમવાની વ્યવસ્થા ગોઠવેલી છે બધા જ મહેમાનો માટે, એટલે આપે બધાએ ત્યાં સામેની બાજુએ ભોજન લઈ અને પધારવાનું છે એવી વિનંતી। અને આજના કાર્યક્રમ માટે હું માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી જસુભાઈ પટેલ સાહેબ વતીથી આપ સર્વેનો વિશાળ સંખ્યામાં જ્યારે ઉપસ્થિત છો ત્યારે હૃદયથી આભાર માનું છું। આપની ઉપસ્થિતિ હંમેશા અમારા માટે પ્રેરણાદાયક રહી છે અને
સામે નારાયણપુરા વાડીમાં ભોજનની વ્યવસ્થા જે આપે સૌએ ભોજન લેવાનું છે એવી વિનંતી. સામેની બાજુએથી હવે પ્રવેશ બંધ કરવા માટે વિનંતી. ઝડપથી બહેનોને મંચ પર આપણે એક એક પછી આવીશું. સામે નારાયણવાડીમાં ભોજનની વ્યવસ્થા કરી છે, બધા માટે ભોજન લેવા માટે વિનંતી. સામેની બાજુએ ફટાફટ નીકળશે એવી વિનંતી. મુખ્યમંત્રીશ્રીએ રત્ન પ્રસ્થાન કરાવ્યું છે. આપણી સાથે